હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષના નવા ચોઘડિયા અને નવા સિલેબસ સાથે વનરક્ષકની પરીક્ષા લેવા જઈ રહી છે મિત્રો. આ પરીક્ષા કઈ તારીખે હશે તેનો અંદાજિત ટાઈમિંગ આપેલો છે મિત્રો. ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષા લેવામાં આવશે. સાથે સાથે તેનો સિલેબસ પણ નવો આપી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા છે તે સંપૂર્ણ ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે તેવું પ્રાથમિક સ્તરે જાણવા મળેલ છે. હવે આના સિલેબસમાં જોઈએ તો ઇતિહાસનો સિલેબસ છે, તેમાં ગુજરાતને લગતા જે છે અલગ અલગ વંશો જોઈએ તો મૈત્રક કાળ છે, સાથે સાથે આપણે ખિલજી વંશ અને જે અલગ અલગ વંશો છે, સિદ્ધરાજ જયસિંહ, વાઘેલા વંશ, આ દરેક વંશો વિશે આપણે આમાં ચર્ચા કરવાની રહેશે અને તેના વિશે વાંચવાનું રહેશે. સાથે સાથે મહાગુજરાત આંદોલન, 1857નો વિપ્લવ, ધાર્મિક સુધારણાના કાર્યક્રમો, સામાજિક સુધારણા, મહાગુજરાત આંદોલન, ગુજરાત રાજ્યની રચના, પછી સૌરાષ્ટ્ર કચ્છ અને દેશી રજવાડાઓને સુધારવાના પ્રયત્નો, આ ઇતિહાસમાં પૂછાશે. સાથે સાથે જોઈએ આગળ સાંસ્કૃતિક વારસો, તો તેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યો, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, ગુજરાતની કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન, તીર્થ સ્થળો, પર્યટન સ્થળો, વિશ્વ વિરાસતો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટો, આ પૂછાશે. સાથે સાથે ભારતીય બંધારણની દરેક વસ્તુ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ જનજાતિ, સામાજિક પછાત વર્ગોની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ વગેરે જેવા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી એક ભૌતિક ભૂગોળ એટલે ગુજરાતની આબોહવા, વાતાવરણ, તેને લગતી ચર્ચા અને ગુજરાતની ભૂગોળ, તેમાં નદી, પર્વતો, વિવિધ જમીનના ભાગો છે. પછી સાથે સાથે વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, ઉદ્યોગો, ગુજરાતની કૃષિ, વેપાર અને પરિવહન વગેરે જેવી બાબતો પૂછાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી, ઈ ગવર્નન્સના કાર્યક્રમો એટલે સરકારના કાર્યક્રમોને લગતી જે કંઈ પણ વિજ્ઞાન ટેકનોલોજીનો સમાવેશ હોય તે આમાં થશે. હવે વર્તમાન પ્રવાહો, તેમાં આપણા ગુજરાત રાજ્યને લગતા વર્તમાન પ્રવાહો મોટા ભાગે પૂછવામાં આવશે એટલે કે કરંટ અફેર. સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એટલે કે રિઝનિંગ, બેઝિક પ્રકારનું રિઝનિંગ આવશે મિત્રો, બહુ ડિટેલમાં આવશે નહીં. ભાષાકીય જ્ઞાન એટલે ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, અલંકાર, સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ, જોડો, છોડો, જોડણી, લેખન, ગદ્ય સમીક્ષા અને અર્થઘટન, આવી વસ્તુ આમાં પૂછાવાની શક્યતા છે. પર્યાવરણ મિત્રો, આપણે બીડ ગાર્ડની પરીક્ષા હોય વનરક્ષકની અને પર્યાવરણ ન પૂછાય તેવું બને નહીં, એટલે પર્યાવરણમાં ખૂબ ડિટેલમાં આવશે મિત્રો. તમને બેઝિક વૃક્ષો અને તેના ઔષધિ લક્ષણોની ને એવી બધી તમને ખ્યાલ હોવી જોઈએ. જંગલ વિસ્તારો ખ્યાલ હોવા જોઈએ, રાષ્ટ્રીય ઉદ્યાનો ખ્યાલ હોવા જોઈએ, આ દરેક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો જંગલો અને વન્ય સંપત્તિ, ભારતમાં અને ગુજરાતની જૈવ વિવિધતા, અલગ અલગ જૈવ વિવિધિક જે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, તેની પણ તમને માહિતી હોવી જોઈએ. તો પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓનો પણ આમાં સમાવેશ થશે. તો મિત્રો આ એક ડિટેલમાં સિલેબસ આપણે જોયો મિત્રો. મોટા ભાગે આમાં એવું